વેલકમ બેક। ગુજરાત સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો કરતા કરોડોના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। હમાસ, હુથી જેવા આતંકી સંગઠનો સાથે ક્રિપ્ટોકરન્સીથી લેવડ-દેવડ કરનારી ગેંગનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। આ કેસમાં 20 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓમાં અમદાવાદના 5 અને મુંબઈનો એક મુખ્ય સૂત્રોધાર સામેલ છે। ક્રિપ્ટો વોલેટની તપાસમાં 226.54 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। સંવાદદાતા વીરેન્દ્રસિંહ પાટીલ જોડાયા છે। જી વીરેન્દ્ર। बिल्कुल यहाँ के गांधीनगर सीआईडी क्राइम की टेक्निकल टीम द्वारा जो क्रिप्टो वॉलेट फंडनी गतिविधिओ होय छे तेनी उपर तपास छे ते राखवामां आवी रही छे। आ तपास दरमियान छे सीआईडी क्राइम ની ક્રિપ્ટો વોલેટ છે તે મળી આવ્યું હતું ને આ ક્રિપ્ટો વોલેટની અંદર 226.54 કરોડનો નાણાકીય વ્યવહાર છે તે થયો હતો। આ ગતિવિધિઓ જે ચાલી રહી હતી તેની અંદર મોટા ભાગના જે નાના છે તે રકમ હતી તે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે સંગઠનો હોય છે તેમની સાથે મળી આવી હતી અને સાયબર ક્રાઇમની સીઆઈડીની જે ટીમ છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવીને તપાસની અંદર છે જે વિગતો સામે આવી તેની અંદર ઇઝરાયલ દ્વારા જે આતંકી સંગઠન જાહેર કરવામાં આવેલું છે હમાસ, તે હમાસના સંગઠન સાથેના જે નાણાકીય વ્યવહારો છે તે મળી આવ્યા હતા અને ચોક્કસ પ્રકારની જે નાણાકીય લેવડ દેવડ છે તે મોટાભાગની છે તે જોવા મળી હતી અને જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર 20 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે। તેમાં મુંબઈ અને અમદાવાદ શહેરના જે કોટ વિસ્તાર આવેલો છે તેની વ્યક્તિઓ છે તે મળી આવી હતી। તેની સાથે સાથે જો એના વાત કરવામાં આવે તો જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર એક આરોપી જે અમદાવાદના કોટ વિસ્તારનો છે તે પૂર્વ કાઉન્સિલર અફસાના ચિશ્તીનો દીકરો હોવાનું સામે આવ્યું છે અને આ જે પૂર્વ કાઉન્સિલર અફસાના ચિશ્તી છે તેનો દીકરો ફૈઝે અહમદ ચિશ્તી છે તે અત્યારે સીઆઈડીના સકંજામાં છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે આ જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે આતંકી ફંડિંગનું બહુ મોટું નેટવર્ક છે તે પોલીસ દ્વારા એટલે કે સીઆઈડીની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને આરોપીઓ દ્વારા પોતાની ઓળખનો જે ગુપ્ત હિસાબ છે તે રાખી રહ્યા હતા અને તેની અંદર મોનાર્ક વોલેટ અને ડાર્ક વેબ જેવી જે સિસ્ટમ છે તેનો ઉપયોગ છે તે કરી રહ્યા હતા। તેની સાથે સાથે જે નાના છે તે ક્રિપ્ટોમાંથી યુએસડીટી અંદર કન્વર્ટ કરીને આતંકીઓ નેટવર્ક સુધી આ સમગ્ર આખી મોડસ ઓપરેન્ડી છે તે વાપરવામાં આવી રહી હતી। અત્યારે તો સીઆઈડીની ટીમ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર મોહસિનની 50% જેટલી ભાગીદારી છે તે સામે આવી છે। જી, આભાર।